ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે તેમના સાથી ધારાસભ્ય અને મિત્ર એવા અનંત પટેલ પણ આ મેદાને આવ્યા હતા। તેમણે પણ અહીંયા જાહેર મંચ પરથી હુંકાર ભર્યો હતો। સમાજના કોઈ પણ ધારાસભ્યો, આંદોલનકારી હોય, કાર્યકર્તા હોય, જળ જંગલ જમીન માટે લડે, સરકારના વિરોધમાં લડે, કોઈ પ્રોજેક્ટ માટે લડે એટલે એના પર ખોટા ગુનાઓ દાખલ કરીને એને જેલમાં ભેગા કરવાની રણનીતિ વર્ષોથી ચાલી આવી છે। પરંતુ આદિવાસી સમાજ છે, જેલથી પણ ગભરાવાનો નથી, પોલીસથી પણ ગભરાવાનો નથી અને અમે એવા જ ધારાસભ્યોને ટેકો આપવા માટે, સમર્થન આપવા માટે, એના પરિવારના વર્ષાબેનને સમર્થન આપવા માટે અમે અહીં આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। જો સરકાર નહીં માને તો અમે જેલ ભરો આંદોલન કરતા અટકાઈશું નહીં। અનંતભાઈ, તમારી સાથે હર હંમેશા સંમેલનમાં રહેતા હોય છે, આદિવાસી સમાજને જાગૃત કરતા હોય છે। આજે તમારી વચ્ચે એ નથી, જેલમાં છે, એક મિત્ર તરીકે તમે કઈ રીતે જોઈ રહ્યા? હું એમના મિત્ર તરીકે છું અને રહીશ। આ વિસ્તાર અત્યારે નથી તો આ વિસ્તારના લોકોને જે પણ તકલીફ અને જરૂરિયાત પડશે તેમાં અનંત પટેલ ખભાથી ખભા મિલાવીને એની સાથે રહેશે। 18 દિવસના એક બાળકને આ જેલમાં જવું પડ્યું છે, આ ઘટના એ કઈ રીતે જોઈ રહ્યા છે? કેમ કે એના બહુ ઘેરા પ્રત્યાઘાત આદિવાસી સમાજમાં પડ્યા। એ ખોટી વાત છે। ખરેખર દીકરાની કોઈ ભૂલ નથી, પરંતુ અત્યારે ન્યાયપાલિકા પણ શું જોઈને નિર્ણય કરે છે તે ખબર પડતી નથી। પરંતુ આજે ખુશીના સમાચાર મળ્યા છે કે એમને જામીન મળી ગયા છે, દીકરાને અને એની માને। સાંસદ મનસુખ વસાવાનું કેવું છે કે આ સંમેલનથી ચૈતર વસાવાને રાહત નહીં મળે, એમના માટે કાયદાકીય રીતે તમે લડો, તો એમની સલાહને કઈ રીતે? મનસુખભાઈ બોલ કરનારા નેતા છે, પરંતુ ખુલીને આવીને સ્ટેજ શેર કરવાની એમને જરૂર હતી। આ ઓપન સ્ટેજ હતું, સમાજનું સ્ટેજ હતું। કોઈ પણ સમાજને આવીને સમર્થન જાહેર કરે કેમ આવ્યા નહીં મનસુખભાઈ વસાવા? શું એમનામાં આદિવાસીનું લોહી નથી? પરંતુ એ માત્ર ને માત્ર ભાજપની કઠપુતલી છે એટલે આવતા નથી। આનું કેવું હતું કે આ સંમેલનથી આદિવાસી સમાજ ઉશ્કેરાશે અને ગેરમાર્ગે દોરાશે, એટલા માટે આ પ્રકારના તો તમે માર્ગ બતાવવા માટે આવવું જોઈએ ને મનસુખભાઈ। ઘરમાં બેસીને માર્ગ નહીં બતાવાય, સ્ટેજ પર આવીને માર્ગ બતાવો તો ખબર પડે।